રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઉર્જાનો જે સંબંધ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું, પ્લસ સમીકરણ પરથી આપણે કેલ્ક્યુલેટ દાખલા પણ કરીશું. મિત્રો, આ જે થિયરી છે તેમાં સમીકરણ જે છે, સૂત્ર જે છે એ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા તેનું આપણે સ્ટેટમેન્ટ સમજીએ, તે બંને વચ્ચે રિલેશનશિપનું. જ્યારે પણ એક સેકન્ડમાંથી પસાર થયેલ, અથવા તો આપણે એમ કહી શકાય કે એક સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતરૂપ પોટેન્શિયલ અને તેમાંથી પસાર કરેલા વિદ્યુતભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી મિત્રો અહીં ખાસ સમજીએ કે એક સેકન્ડમાં પ્રસાર એટલે કે જે વિદ્યુતીય કાર્ય જે થયેલું હશે તે વિદ્યુતરૂપ પોટેન્શિયલ એટલે કે E સેલ અને તેમાંથી પસાર થયેલ વિદ્યુતભારનો જે જથ્થો છે તેના શું છે, ગુણાકાર બરાબર હોય છે. મિત્રો, અહીં આપણે કોઈ પણ કોષ જે છે તે આપમેળે પ્રક્રિયા કરતો હોય તો તેની જે પ્રણાલીની જે ગિબ્સ મુક્ત ઉર્જા જે છે તેમાં ઘટાડો થાય છે. એટલે કે તેની મુક્ત ઉર્જામાં શું થાય છે, ઘટાડો થાય છે જ્યારે પણ કોષ છે આપમેળે પ્રક્રિયા કરતો હોય. અહીં આપણે ગેલ્વેનિક કોષની વાત કરીએ તો ગેલ્વેનિક કોષમાં પ્રતિવર્તી રૂપે થયેલ જે કાર્ય જે છે, પ્રતિવર્તી રૂપે જે થયેલ કાર્ય જે છે તેમાંથી પસાર કરેલા વિદ્યુતભારના જથ્થા અને વિદ્યુતરૂપ પોટેન્શિયલ સાથે સંબંધિત છે. તો મિત્રો, અહીં આપણે એક સિમ્પલ સુંદર એક ફોર્મ્યુલાથી ડ્રાઈવ કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ ગિબ્સ મુક્ત ઉર્જામાં જે આપણે અહીં ડેલ્ટા RG વડે દર્શાવીશું, ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એ પ્રતિવર્તી જે પ્રક્રમ દરમિયાન જે ગિબ્સ મુક્ત ઉર્જામાં જે ફેરફાર થાય છે તે વિદ્યુતીય કાર્ય સાથે સંબંધિત છે. વિદ્યુતીય કાર્ય, અને આપણે કાર્યને W વડે દર્શાવવામાં આવે. વિદ્યુતીયને આપણે લખી નાખીએ ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુતીય કાર્ય, અને અહીં ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર. મિત્રો, હમણાં જ વાત થઈ કે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન એની ગિબ્સ મુક્ત ઉર્જામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો અહીં આપણે કઈ સાઈન મૂકીશું, નેગેટિવ. સૂત્ર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. હવે મિત્રો, કોષનો EMF, કોષનો EMF કહો કે તમે કોષ પોટેન્શિયલ કહો, તેને આપણે E સેલ વડે દર્શાવવામાં આવે છે અને તેમાંથી જે પસાર કરવામાં આવેલ છે વિદ્યુત જથ્થો જે છે એટલે કે પ્રસાર કરે વિદ્યુતભાર તે NF કેટલો હોય, જે પ્રસાર કરેલ જે વિદ્યુતભાર છે તે કેટલો હોય, NF. F મતલબ કે ફેરાડે અને N મતલબ એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો અહીં આપણે સિમ્પલ જે હમણાં જ વાત કરી કે વિદ્યુતરૂપ પોટેન્શિયલ અને વિદ્યુતભારના જથ્થાને સમપ્રમાણમાં છે, તો અહીં આપણે કાર્ય બરાબર જે વિદ્યુતીય કાર્ય છે એ સ્ટેટમેન્ટ પરથી આપણે લખી શકાય કે E સેલ માઈનસ E સેલ ગુણ્યા, બરાબર, ગુણાકાર બરાબર છે અહીં તે આપણે સ્ટેટમેન્ટ જોયું. તો અહીં આપણે શું લખી શકાય, NF. મારે આ સમીકરણ બરાબર તો હવે લખી શકું કે જે ગિબ્સ મુક્ત ઉર્જા જે ફેરફાર જે છે તે શું થશે, માઈનસ E સેલ NF. તો મિત્રો, આને આપણે આવી રીતે પણ લખી શકાય, અથવા તો માઈનસ NF E સેલ. તમારા માટે આ જે સૂત્ર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ડેલ્ટા RG માઈનસ NF E સેલ. મિત્રો, એમાં ડેલ્ટા RG છે તે મુક્ત ઉર્જા ફેરફાર છે અને E સેલ જે છે તેને આપણે શું કહી શકાય, અહીં જે E સેલ જે છે તેને આપણે કહેવાય કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ. અને આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં આપણે એક ગુણધર્મથી ભણેલા છીએ કે જ્યારે પણ કોષ પોટેન્શિયલ છે તે એક વિશિષ્ટ ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે મિત્રો, વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ ગુણધર્મ હોય તે જથ્થા ઉપર આધાર રાખશે નહીં. અને અહીં ડેલ્ટા RG છે
તે માત્રાત્મક ગુણધર્મ છે. કેવો છે? માત્રાત્મક ગુણધર્મ. એટલે કે તેમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થા ઉપર આધારિત છે, એટલા માટે તે માત્રાત્મક ગુણધર્મ છે. અહીંથી એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તે બને છે કે ડેલ્ટા જી એ કેવી પ્રોપર્ટીઝ છે ધરાવે છે? તો સિમ્પલ તેનો આન્સર આવશે માત્રાત્મક ગુણધર્મ. એવી રીતે અહીં તમને પૂછી શકે કે કોષનો જે પોટેન્શિયલ છે તે કેવી પ્રોપર્ટી ધરાવે? તો કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે વિશિષ્ટ ગુણધર્મ. તો મિત્રો અહીં સિમ્પલ આપણે જોયું કે ડેલ્ટા જી -nf ઇસેલ, કારણ કે પ્રક્રિયા દરમિયાન જો કોષ છે આપમેળે પ્રક્રિયા કરતો હોય તો સિમ્પલ તેની ગિબ્સ મુક્ત ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીં સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ડેલ્ટા આરજી -nf ઇસેલ. મિત્રો અહીં n જે છે તે ઇલેક્ટ્રોનમાં ફેરફાર દર્શાવે અને f છે f તે ફેરાડે અચળાંક દર્શાવે. અને આપણને ખ્યાલ છે કે ફેરાડે અચળાંકનું મૂલ્ય એપ્રોક્સિમેટલી 96500 લેવામાં આવે છે. 96500 કુલમ. તો એ સિમ્પલ. ત્યાર પછી હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે જુઓ ગેલ્વેનિક કોષમાં આપણે પ્રક્રિયા છે ભણી ગયા છે કે કુલ કોષ પ્રક્રિયા છે ગેલ્વેનિક કોષમાં કઈ રીતે થતી હતી? ઝિંક છે તેનું ઓક્સિડેશન થતું હતું Zn2+ માં, અને Cu2+ છે આયન હતો કોપરનો આયન, તે કોપર આયન છે તે રિડક્શન પામીને શેમાં ફેરવાતો? કોપર ધાતુમાં ફેરવાતો. તો આ થઈ સિમ્પલ પ્રક્રિયા. આપણને બધાને ખ્યાલ છે કે ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા થાય છે તેમાં ઝિંકનું ઓક્સિડેશન થાય Zn2+ અને કોપર છે રિડક્શન પામે, કોપર આયન જે છે રિડક્શન પામે કોપર ધાતુમાં ફેરવાય. તો મિત્રો અહીં ઇલેક્ટ્રોન્સનો ફેરફાર કેટલો છે? આપણને ખબર છે અહીં 0 માંથી +2 અને અહીં 2 માંથી 0, એટલે કે અહીં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. તો અહીં સિમ્પલ આપણે સમીકરણ હવે જો ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેના સંબંધનું દર્શાવવું હોય તો અહીં આપણે ઇલેક્ટ્રોન્સની વેલ્યુ કેટલી મૂકીએ? 2 ઇલેક્ટ્રોન્સ, એટલે અહીં દર્શાવી શકાય કે ડેલ્ટા Rg -2 f e cell. તો આપણે આવી રીતે સિમ્પલ દર્શાવી શકાય -2f e cell. હવે જો મિત્રો અહીં 2 મોલ લેવામાં આવે, કેટલા મોલ લેવામાં આવે? 2 મોલ બધા જ. તો આ પ્રક્રિયાને 2 વડે ગુણવી પડશે. અહીં તો કેટલા થશે? 2Zn + 2Cu+2 it gives 2Zn + 2Cu. તો હવે અહીં ઇલેક્ટ્રોન્સનો ફેરફાર કેટલો છે? કારણ કે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી તો અહીં ઇલેક્ટ્રોન્સ છે તે કેટલા થઈ જશે? 4 ઇલેક્ટ્રોન. તો અહીં આપણે સિમ્પલ હવે સમીકરણ છે એ લખવું હોય ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનું સંબંધનું, તો ડેલ્ટા Rg કેટલા થશે? અહીં કેટલા ઇલેક્ટ્રોન્સ છે ફેરફાર? 4 f e cell. આમ મિત્રો જ્યારે પણ આપણે મોલ છે લેવામાં આવે 2 4 6 8 તો n મોલ લેવામાં આવે તો અહીં સિમ્પલ સૂત્ર છે ડેલ્ટા Rg -nf e cell, જેમાં ઇલેક્ટ્રોન્સનો જે પણ કંઈ ફેરફાર થાય તે આપણે n વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ. તો હવે આ જે સમીકરણ જે આપણે ડ્રાઈવ કર્યું એના પરથી આપણે સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો પણ આપણે સંતુલન અચળાંકની પણ ગણતરી કરી શકાય છે. તો તેના માટે પણ એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે ડેલ્ટા Rg એટલે કે પ્રતિવર્તી જે કાર્ય થયેલ છે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર -RT ln Kc. એમાં જે Kc જે છે તે સંતુલન અચળાંક છે દર્શાવે છે, R જે છે તે વાયુ અચળાંક છે. મિત્રો હવે આપણે એની બીજા સ્વરૂપમાં પણ લખી શકાય. આને લોગમાં રૂપાંતરણ કરવામાં આવે તો હું આવી રીતે પણ લખી શકું ડેલ્ટા Rg અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ એન્ટી લોગમાં હોય લોગમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે 2.303 વડે ગુણવામાં આવે તો અહીં -2.303
RT log Kc। तो આમ જે આ સિમ્પલ सा સુંદર सा ફોર્મ્યુલા સંતુલન અચળાંકની પણ આપણે ગણતરી કરી શકાય છે। તો આપણે અહીં ઇમ્પોર્ટન્સ ફોર્મ્યુલા જે છે કે ડેલ્ટા Rg -NF E છે, જે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જામાં જો ઘટાડો થયો હોય ત્યારે આપણે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરી શકાય, અને જો પ્રક્રિયાના અંતે સંતુલન અચળાંક જો આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો આ સિમ્પલ ફોર્મ્યુલા ડેલ્ટા Rg -RT ln Kc લોગમાં રૂપાંતરણ કરો એટલે કે 2.303 વડે ગુણો। તો તેના પરથી હવે આપણે સમીકરણ પરથી દાખલાની ગણતરી કરીએ, ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર અને સંતુલન અચળાંકની ગણતરી છે આપણે કેવી રીતે કરી શકીએ। ફરીથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ડેલ્ટા Rg છે તે માત્રાત્મક ગુણધર્મ છે, E સેલ જે છે તે એક વિશિષ્ટ ગુણધર્મ છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે, અને હવે આપણે આના દાખલા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે એક્ઝામમાં પૂછાય છે। તો મિત્રો હવે આપણે દાખલા ડિસ્કસ કરીએ। હવે આ સમીકરણ આધારિત હવે આપણે એક દાખલો ગણીએ। આ દાખલાને જે ક્વેશ્ચન છે, એક કોષમાં નીચેની પ્રક્રિયા થાય છે। એક કોષ છે તેમાં પ્રક્રિયા થાય છે Fe3+ + 2I- આયોડાઇડ આયન છે, Fe it gives Fe2+ + I2। તમને અહીં 298 કેલ્વિન તાપમાને E0 સેલ = 0.236 વોલ્ટ છે। તો કોષની પ્રક્રિયા માટે આપણે અહીં કેલ્ક્યુલેટ કરવાનું છે ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક બળ। લખાણ સંબંધિત ક્વેશ્ચન છે મિત્રો। આપણે અહીં જે સમીકરણ જોયું કે ડેલ્ટા G -NF E સેલ અને સંતુલન અચળાંક માટેની ગણતરીનું લાસ્ટ આપણે જોયું કે ડેલ્ટા G -2.303 RT log Kc। તો હવે આપણે સૌથી પહેલા Fe3+ માંથી I- માં જાય છે। અહીં આખી એની પ્રક્રિયા લખું છું કે કઈ રીતે આપણે, કારણ કે n ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ છે કરવી પડશે। તો અહીં Fe3+ છે બરાબર 2 મોલ છે, it gives 2Fe+2 અને I2 છે। અહીં સિમ્પલ મિત્રો તમે જુઓ તો અહીં +3 માંથી કેટલામાં જાય છે +2, એટલે કે +3 માંથી +2 એક ઇલેક્ટ્રોનનો શું થયો ઘટાડો, તો અહીં રિડક્શન થાય છે, પરંતુ એક ઇલેક્ટ્રોનનો ફેરફાર છે। પરંતુ અહીં મોલ કેટલા લીધા છે જુઓ 2 મોલ છે, એટલા માટે ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ કેટલી થઈ જશે 2 ઇલેક્ટ્રોન। એવી રીતે I- માંથી I2 માં જાય છે, I- માંથી શેમાં જાય છે I2, તો -1 છે એમાંથી 0 જાય એટલે કે એક ઇલેક્ટ્રોનનો શું થયો વધારો, એટલે કે આપણે એને ઓક્સિડેશન કહેવામાં આવે છે, અને એક ઇલેક્ટ્રોન, પરંતુ અહીં આયોડિન કેટલા છે જુઓ 2, એટલા માટે અહીં પણ કેટલા ઇલેક્ટ્રોન્સનો ફેરફાર થશે 2। તો અહીં મિત્રો આપણે સિમ્પલ ક્વેશ્ચન સોલ્વ કર્યો કે n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો 2। હવે આપણને E0 સેલની વેલ્યુ આપેલી છે, કેટલી છે 0.236 વોલ્ટ। તો હવે આપણે ડેલ્ટા G0 અહીં પ્રમાણિત કન્ડિશનમાં આપણને ગિબ્સ મુક્ત ઉર્જાનો જે ફેરફાર જે છે એ પ્રમાણિત કન્ડિશનમાં કીધું છે, તો આપણે ઉપર શું મૂકી દઈશું નોટ, એટલે કે 0 -NF E0 સેલ। મિત્રો આપણી પાસે n આવ્યો, ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, E0 સેલની મૂલ્ય આપેલું છે અને F નું મૂલ્ય એપ્રોક્સિમેટલી 96500 કુલમ લેવામાં આવે। તો અહીં આપણે સિમ્પલ ગણી શકીએ માઈનસ n ની વેલ્યુ 2 મૂકો, F ની વેલ્યુ 96500 કુલમ પર મોલ, એટલે કે મોલ ઇન્વર્સ ઇન્ટુ E0 સેલની વેલ્યુ કેટલી છે 0.236 વોલ્ટ। મિત્રો તમે આ વેલ્યુ છે 2 ગુણ્યા 96500 ગુણ્યા 0.236 છે, એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો
તો ફાઇનલી જે આપણને આન્સર મળશે તે મળશે માઈનસ છે એટલે આગળ તો માઈનસ ની નિશાની 45,548 પરંતુ અહીં ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ છે શું છે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ અને છેદમાં શું છે મોલ ઇન્વર્સ તો મિત્રો અહીં કુલમ્બ અને વોલ્ટ ને આપણે જૂલ કહી શકાય શું કહી શકાય 1 જૂલ બરાબર કુલમ્બ ગુણ્યા વોલ્ટ તો અહીં આપણે જૂલ લખી શકાય એટલા માટે ફરીથી -45,548 જૂલ પર મોલ તો અહીં આપણને શું મળી ગયું પ્રમાણિત કન્ડિશનમાં ગિબ્સ મુક્ત ઊર્જા જે છે તે મળી 45,548 હવે આપણને સંતુલન અચળાંકનું પણ સૂત્ર યાદ છે સંતુલન અચળાંકનું આપણી પાસે સિમ્પલ સૂત્ર હમણાં જ ડાયવ કર્યું કે ડેલ્ટા G ડેલ્ટા Z0 અહીં આપણે લોગમાં કન્વર્ટ કરી નાખીએ મિત્રો એટલે કે -2.303 ગુણ્યા RT log Kc ઓકે હવે અહીં આપણે ડેલ્ટા Z0 ની વેલ્યુ આવેલી છે કેટલી છે મિત્રો ડેલ્ટા Z0 ની વેલ્યુ કેટલી આવી -45,548 is equal to -2.303 મિત્રો r નો મતલબ થાય છે વાયુ અચળાંક અને એની મૂલ્ય છે આપણે લેવામાં આવે 8.314 ટેમ્પરેચર આપ્યું છે 298 કેલ્વિન તો ગુણ્યા શું થાય log Kc Kc આપણે શોધવાનો છે સંતુલન અચળાંક ફાઇન્ડ કરવાનો છે હવે અહીં તમે ત્રણેયની વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો શું કરો કેલ્ક્યુલેટ કરો તો આનો આન્સર આવશે માઈનસ કારણ કે અહીં આગળ માઈનસ છે તમે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 કરો અને તેનું સાદુરૂપ આપતા આન્સર જે આવે છે તે છે 5705.8 ગુણ્યા શું છે log Kc અને અહીં વેલ્યુ આપણે ડેલ્ટા Z0 ની 45,548 મિત્રો આ બંને ગુણાકારમાં છે તો આને આપણે અહીં છેદમાં મોકલી દઈએ તો શું આવશે log Kc -45,000 કેટલા છે 548 ભાગ્યા -5705.8 મિત્રો તમે અહીં માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ આ બંનેનો ભાગાકાર કરશો તો તમને વેલ્યુ જે મળશે તે મળશે 7.98 27 આ કેની વેલ્યુ મળે છે log Kc હવે આપણે સંતુલન અચળાંકની વેલ્યુ જોઈએ છે તો સંતુલન અચળાંકની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો આ શું થઈ જશે એન્ટી લોગ તો અહીં આપણે લખી નાખીએ કે એન્ટી લોગ ઓફ 7.9827 ઓકે અને મિત્રો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ એન્ટી લોગ લેવામાં આવે ત્યારે પોઈન્ટની જે પોઈન્ટ જે છે તેની આગળની સંખ્યાને આપણે 10 ની ઘાતમાં ચડાવીશું તો અહીં સિમ્પલ અહીં 10 ની કેટલી ઘાત થઈ જશે 7 બાકી જે વધે 0.9827 એનો પાછો શું લઈશું એન્ટી લોગ કોનો લઈશું 0.9827 મિત્રો 0.98 જે 27 છે તેનો તમે એન્ટી લોગ કઈ રીતે શોધશો કેલ્સીમાં કે જ્યાં 0.9827 છે તેને તમે ભાગાકાર કરો 3558 વડે તેમાં તમે 1 ઉમેરો અને ગુણાકાર બરાબર એવી વખત 13 વખત કરો તો ફાઇનલી તમને જે આન્સર મળશે તે કેટલો હશે 9.602 ગુણ્યા 10 ની 7 તો આપણને અહીં શું મળી ગયો સંતુલન અચળાંક તો આપણને અહીં સિમ્પલ સૂત્ર દ્વારા આપણને સંતુલન અચળાંક પણ પ્રાપ્ત થયો અને આપણને બીજું શું કીધું હતું ગિબ્સ મુક્ત ઊર્જા તો આવી રીતે આપણે
આ સમીકરણનો ઉપયોગ કરીને સિમ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. આ છે લખાણ સંબંધિત પ્રશ્ન. આપણને ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક છે એ ફાઇન્ડ કરવાનો છે. તમને E0 સેલની વેલ્યુ આપી દીધી છે. ફેરાડે તો ખબર જ છે એપ્રોક્સિમેટલી 96500 કુલમ. n ની વેલ્યુ છે તે કેટલી લેવામાં આવે તો કે આપણને આ પ્રક્રિયા આપી છે એમાં ઇલેક્ટ્રોન્સનો ફેરફાર કેટલો થાય તેના પરથી n ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી. ત્યાર પછી સંતુલન અચળાંકમાં આપણે Kc ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો R એટલે કે વાયુ અચળાંક ટેમ્પરેચર છે તે આપેલું છે ડેલ્ટા G0 આપણે અહીંથી ફાઇન્ડ કર્યું અને ફાઇનલ આન્સર શું આવ્યો 9.602 × 10⁻⁷. ત્યાર પછી મિત્રો હવે આપણે બીજા પણ આપણે સમ છે કેલ્ક્યુલેટ કરીએ. ત્યાર પછી મિત્રો હવે આપણે દાખલા નંબર જોઈએ કે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન. જે ચોથો દાખલો છે તે સેમ પેટર્ન છે. અત્યારે આપણે જે પણ સમીકરણનો ઉપયોગ કર્યો કે મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક તે જ પેટર્ન પરથી તેનું સોલ્યુશન છે એ સ્વાધ્યાય નંબર જે 3 જે છે તેના ચોથા પ્રશ્નનું મળશે. હવે આપણને ગેલ્વેનિક કોષ જે છે એમાં નીચેની થતી પ્રક્રિયાઓ છે અને આગળ જે દાખલો ગણ્યો હતો તેમાં ડાયરેક્ટ E0 સેલની વેલ્યુ છે આપણને આપી દીધી હતી, પરંતુ અહીં E0 સેલની વેલ્યુ છે આપણને ખ્યાલ છે તેનું સૂત્ર મૂકીને શોધવાની છે. ત્યાર પછી અહીં બે પ્રક્રિયા આપી છે અને આ બંને પ્રક્રિયા માટે n ની વેલ્યુ ફાઇન્ડ કર્યા પછી ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક છે આપણે ગણવાનું છે. તો મિત્રો હું અહીં સૌથી પહેલા ફર્સ્ટ જે છે એ રિએક્શન છે એ કેલ્ક્યુલેટ આપણે કરીએ. અહીં આપણને શું કીધું છે કે ગેલ્વેનિક કોષમાં આ જે પ્રક્રિયા થાય છે એમાં પહેલી પ્રક્રિયા છે હું લઉં છું. સૌથી પહેલા એ પ્રક્રિયા આપણે લખીએ કે 2 ક્રોમિયમ છે પ્લસ 3 Cd2 પ્લસ it gives 2 chromium plus 3 plus 3 Cd. ઓકે, હવે અહીં ક્રોમિયમ તમે જુઓ તો ક્રોમિયમ 0 ઓક્સિડેશન અવસ્થામાં છે ને અહીં +3 માં જાય છે, તો અહીં 3 ઇલેક્ટ્રોન્સ છે તેનો વધારો થાય છે અને આપણને ખ્યાલ છે કે વધારો થાય ઇલેક્ટ્રોન્સનો શું થાય વધારો થાય તો તેને શું કહેવાય ઓક્સિડેશન. વેરી ગુડ. તો અહીં 3 ઇલેક્ટ્રોન્સનો વધારો થાય છે તો એને આપણે કહેવામાં આવશે ઓક્સિડેશન. અને આપણને ખ્યાલ છે મિત્રો કે એનોડ ઉપર હંમેશા શું થાય ઓક્સિડેશન. તો અહીં આપણો જે ક્રોમિયમ જે છે એ શું બની ગયો એનોડ. ત્યાર પછી મિત્રો અહીં તમે જુઓ તો અહીં Cd2+ જે છે એ કેડમિયમ માં જાય છે 0 માંથી, એટલે કે +2 માંથી 0 જાય. +2 માંથી 0 2 ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો. ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય એટલે કે રિડક્શન. કેટલા ઇલેક્ટ્રોનનો 2 ઇલેક્ટ્રોનનો અને હંમેશા શું બનાવે કેથોડ. તો અહીં જે કેડમિયમ છે તે કેથોડ બનાવે છે. હવે મિત્રો વાત રહી કે આપણે n કઈ રીતે ડાયરેક્ટલી શોધીશું. તો એની માટે ડાયરેક્ટ શોર્ટ ટ્રિક્સ છે આપણી પાસે એ છે કે અહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો ક્રોમિયમ થી ક્રોમિયમ +3 માં 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીં લખો. અહીં તમે જો કેડમિયમ +2 માંથી 0 જાય છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, તેનો લસા લ્યો. કેટલા આવે 3 દુને 6. તો અહીં ઇલેક્ટ્રોન્સ કેટલી થઈ જાય ડાયરેક્ટ 6. એવી રીતે પણ ગણી શકો અથવા તો ઘણી બધી મેથડ્સ થી તમે ડાયરેક્ટલી છે અહીં 2 મોલ લીધેલા છે એટલા માટે અહીં બધે વડે 2 ઇલેક્ટ્રોન્સ છે તે ગુણવા પડશે. અથવા તો આપણે સૌથી પહેલા શીખ્યા છીએ તેમ કે કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયા લખો, ત્યાર પછી તેને બેલેન્સ કરવામાં આવે. તો મિત્રો તમને જેમ અનુકૂળ પડે તેમ તમે લખી શકો છો. હવે આપણે આગળ વધીએ. n બરાબર કેટલી વેલ્યુ આવી 6. એવી રીતે તમે આ પ્રક્રિયા પણ n ની ટ્રાય કરો. બરાબર. અહીં +2 માંથી +3 માં જાય છે તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને Ag+ માંથી Ag અહીં પણ 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એક સમાન છે એટલે n = 1. હવે અહીં n ની વેલ્યુ આવી ગઈ. ત્યાર પછી મિત્રો આપણી પાસે ઇમ્પોર્ટન્સ એ છે કે E0 સેલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે આપણે નિકાલીશું. સૂત્ર શું હતું E0 કેથોડ -E0 એનોડ. ચલો મિત્રો અહીં કેથોડ કોણ છે? ચલો આ રહ્યો કેડમિયમ, અને કેડમિયમ ને અહીંયા તમને વેલ્યુ છે ડાયરેક્ટ પુટ જ કરવાની રહેશે, આપી જ દીધી હશે ક્વેશ્ચનમાં. તો -0.40 છે. કેટલી છે -0.40. E0 એનોડ કોણ છે? ક્રોમિયમ. જુઓ કારણ કે ઇલેક્ટ્રોન્સનો વધારો થાય છે, ઓક્સિડેશન થાય, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય.
ક્રોમિયમની વેલ્યુ કેટલી છે -0.74 કેટલી છે તો મિત્રો એ સિમ્પલ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો 0.74 માઈનસ 0.40 કરો તો કેટલો આન્સર આવશે 0.34 વોલ્ટ તો આ થયો આપણો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 સેલ તો અહીં મિત્રો આપણી પાસે શું સૂત્ર છે ડેલ્ટા RG0 કારણ કે આપણે એક પ્રમાણિત કન્ડિશનમાં ગિબ્સ ઊર્જા છે તે ગણવાની છે તો એનું સૂત્ર શું હતું -NF E0 સેલ ચલો અહીં n ની વેલ્યુ ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે કહેવાનો છે તો n કેટલા છે અહીં જો 6 મેળવીએ આપણે f ની વેલ્યુ તો આપણે એપ્રોક્સિમેટલી કેટલી લઈએ છે 96500 કુલમ ઇન્ટુ ચલો E0 સેલ ની વેલ્યુ કેટલી આવી E0 સેલ ક્યાં છે અહીં 0.34 તો તમે આ કેલ્ક્યુલેટ કરો 6 ગુણ્યા 96500 ગુણ્યા 0.34 તો તમને આ વેલ્યુ કેટલી મળશે -19680 કેટલી મળશે -19600 ખાસ અહીં 886 આવશે બરાબર તમે વેલ્યુ કેલ્ક્યુલેટ કરો ચાલો કેટલી આવે છે મિત્રો અહીં -19000 કેટલી આવે છે 6860 બરાબર -19680 દરેક કરેક્ટ કરી નાખશું કેલ્સી માં બરાબર સાથે સાથે કેલ્સી પણ આપણે યુઝ કરવાનું છે એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રો છે એ અહીં કેલ્સી નો ખાસ યુઝ કરે કારણ કે આપણે તો સિમ્પલ મલ્ટીપ્લાય કરવાનું છે હવે અહીં તમે જુઓ તો કુલમ આનો શું એકમ હતો વોલ્ટ તો કુલમ ઇન્ટુ વોલ્ટ માં જવાબ આવ્યો તો મેં તમને કીધું હતું કે 1 કુલમ 1 જૂલ બરાબર શું થાય કુલમ અને વોલ્ટ તો અહીં આપણે ડાયરેક્ટ પણ લખી શકાય કે -19660 જૂલ આને તમે કિલો જૂલમાં પણ ફેરવી શકો છો કિલો જૂલમાં આપણે ડિવાઇડ કરવા કેટલા કરવા પડશે 1000 ડિવાઇડ કરો તો અહીં પોઈન્ટ આવશે એટલે કે -196.860 છે કિલો જૂલમાં વેલ્યુ મળે હવે મિત્રો આપણે સંતુલન રચના Kc ની વેલ્યુ શોધવાની છે તો એનું પણ આપણે એક સમીકરણ ગિબ્સ મુક્ત ઊર્જા અને Kc વચ્ચેનું શું હતું ડેલ્ટા Rg માઈનસ આપણે ડાયરેક્ટ લોગમાં તે મૂકીએ -RT log Kc હવે મિત્રો અહીં ડેલ્ટા R0 ની વેલ્યુ આવી ગઈ કેટલી છે -19680 જૂલ અહીં કેટલા આવશે R ની વેલ્યુ કેટલી આવે 8.314 મિત્રો અહીં ટેમ્પરેચર ની વેલ્યુ છે તમને પ્રશ્નમાં આપેલી નથી પરંતુ પ્રમાણિત કોષ કીધો છે તો એની વેલ્યુ કેટલી લઈ લેવાની 298 કેલ્વિન નો કીધો તો પણ લઈ લેવાની log Kc હવે આ જે વેલ્યુ છે એ તમે કેલ્ક્યુલેટ કરો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 તો આ વેલ્યુ તમને કેટલી મળશે જુઓ -5705.84 એટલે કે 5705.84 છે એ વેલ્યુ આવે છે અહીં કેટલી છે વેલ્યુ -19680 બરાબર ડાયરેક્ટ સિમ્પલ આપણે સાદું રૂપ આપવાનું છે ગુણાકાર કરો હવે log Kc એટલે કે આપણે તો સંતુલન અચળાંકની વેલ્યુ જોતી હોય તો આ છેદમાં જશે તો શું બનશે log Kc -19860 ના છેદમાં શું આવશે બરાબર સોરી અહીંયા 6860 છે અને અહીં શું આવશે માઈનસ કારણ કે અહીં માઈનસ વેલ્યુ છે -5705.8 અહીં માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ હવે તમે આ બંનેને ડિવાઈડ કરો એટલે કેટલી વેલ્યુ આવશે 345014 કેટલી આવશે મિત્રો 345014 બરાબર સાથે સાથે કરેક્શન કરીએ log Kc હવે આપણે તો શું શોધવાનું છે Kc એટલા માટે આનો એન્ટી-લોગ લેવો પડશે તો Kc શું થશે એન્ટી-લોગ ઓફ 34.5014 અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ એન્ટી-લોગ લેવાનો હોય ત્યારે પોઈન્ટની આગળની જે સંખ્યા જે છે બરાબર તે 10 ના ઘાતમાં ચડાવી દેવામાં આવે તો અહીં 10 ના ઘાતમાં
ઘાતમાં કેટલી ચડશે 10 ની 34 ઘાત ઇન્ટુ અહીંયા એન્ટીલોગ છે આપણે લઈએ કોનો હવે પોઈન્ટ પછીની જે સંખ્યા છે તો 0.5014 બરાબર તો આની વેલ્યુ છે તમે કેલ્ક્યુલેટ કરો કેટલો આન્સર આવશે 3.174 ગુણ્યા 10 ની 34 મિત્રો એન્ટીલોગ શોધતા છે દરેકને હવે આવડી ગયું હશે કેલ્સી માં તો આપણે ખાસ અહીં કેલ્સી નો ઉપયોગ કરીએ સિમ્પલ કે આપણને ક્રોમિયમ 3Cd+2 ઇટ gives ક્રોમિયમ ની રિએક્શન Cd આપેલા છે પ્રક્રિયા સૌથી પહેલા લખો ઇલેક્ટ્રોન નો ફેરફાર જુઓ કેટલા ઇલેક્ટ્રોન્સ નો ફેરફાર થાય છે તેનો લસા લો લસામાં આપણને કેટલો મળ્યો ફાઇનલી n 6 ડેલ્ટા Rg શોધવું હોય તો E0 સેલ પણ શોધવો પડે E0 સેલ તો આપણને કીધું છે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ ગણો તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે અહીં ક્રોમિયમની કેડમિયમની વેલ્યુ આપી છે એનો બંનેનો છે કેથોડ એનોડ આપણે નક્કી કરીને તે ડિફરન્સ લઈએ ત્યાર પછી અહીંયા n ની વેલ્યુ આવી ગઈ ફેરાડેની 96500 કુલમ્બ E0 સેલની વેલ્યુ આવી કેટલી મળી જૂલમાં -196860 ત્યાર પછી ડેલ્ટા R0 ની વેલ્યુ આવી ગઈ ગિબ્સ ઊર્જા તો લોગ કેસી પણ શોધી શકાય કારણ કે R ની વેલ્યુ તો ખબર જ છે T ની વેલ્યુ પણ ખબર છે સાદુરૂપ આપવાનું છે મિત્રો સિમ્પલ આપણે ગુણાકાર ભાગાકાર અને ફાઇનલી એક એન્ટીલોગ લેતા છે આપણને આવડવું જરૂરી છે અને ફાઇનલી આન્સર કેટલો આવશે 3.174 ગુણ્યા 10 ની 34 તો આ થયા સિમ્પલ સોલ્યુશન અને દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં જે આ બીજી ટાઈપ્સનો જે રિએક્શન જે છે Fe2+ Ag+ it gives Fe3+ Ag એ તમારે તેના પરથી આવી રીતે સેમ મેથડથી કે E0 સેલ ગોતો ત્યાર પછી ગિબ્સ ઊર્જા શોધો અને ફાઇનલી આપણે જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે સંતુલન અચળાંક તેની કેલ્ક્યુલેટ છે ગણતરી છે તમે કરી શકો છો તો અહીં આપણે ગિબ્સ મુક્ત ઊર્જા અને જે ગેલ્વેનિક કોષ છે એના બંને વચ્ચેનો સંબંધ અને તેને લગતા જે કોયડા છે એ સિમ્પલ તમે જો આ રીતથી તમે દાખલાથી શોધશો કે ભાઈ ગિબ્સ ઊર્જા શોધવી છે તો n ની વેલ્યુ E0 સેલ ની વેલ્યુ જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો આ કોઈ પણ સમ છે તમને આપવામાં આવશે કારણ કે આ ચેપ્ટર માંથી ઇમ્પોર્ટન્સ 3 કે 4 માર્ક નો ક્વેશ્ચન છે એમાંથી સમ છે પૂછવાની ખૂબ જ સંભાવના છે અને આ દાખલા છે આ ટાઈપ્સના દાખલા છે પૂછાઈ શકે છે એટલા માટે ખાસ હવે તમે પ્રેક્ટિસ કરો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્સ લેક્ચર છે તમારા માટે તો ગાઈસ સબસ્ક્રાઇબ કરો ચેનલને થેન્ક યુ સો મચ